જૂનાગઢના દામોદર કુંડ ખાતે આવેલા રાધા દામોદર મંદિરમાં રાડ મનોરથની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। રાડ મનોરથમાં રાધા અને ગોપીઓના વિરહની વેદના વ્યક્ત થતી હોવાનું માનવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ વગર રાધા અને ગોપીઓ ધૂળેટી રમી શકતી નહોતી અને તેથી રાડથી અગ્નિના ભડકા કરવામાં આવે છે। આ આગ રાધા અને ગોપીઓના હૃદયની આગ હોવાનો ભાવ વ્યક્ત કરવામાં આવે છે। રાડ મનોરથ માટે દામોદર કુંડ ખાતે રાડનું દ્રવ્ય તૈયાર કરવામાં આવે છે, જેમાં સ્વાસ્થ્ય માટે લાભકારી ઔષધિઓ પણ હોય છે। રાડ મનોરથમાં અગ્નિના દર્શન બાદ અબીલ ગુલાલની છોડો ઉડાડી ભગવાન સાથે ધૂળેટી રમ્યા હોવાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે। ઈશ્વરના સાનિધ્યમાં આવીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદ ઉપર હોય પણ એ હંમેશા એક વૈષ્ણવ બનીને રહી જાય છે અને એ ભાવ, એ સમર્પણનો જો ભાવ આપણી અંદર રહેશે તો જ કદાચ ઈશ્વર આપણને સાક્ષાત્કાર તરીકે સાક્ષાત સ્વરૂપે મળશે। રાડના દર્શન આજે અહીંયા કરાવવામાં આવી રહ્યા છે અને રાડના જે દર્શન છે એ ગોપી વિરહનો ભાવ છે। ગોપી વિરહમાં એક ભજન છે કે જયતિ તેધિકમ બ્રહ્મના વ્રજ, એ જ ભાવની વાત છે કે જંગલ છે, નિકુંજ વન છે અને એની અંદર તમે અગ્નિ ન પ્રગટાવી શકાય, એટલે ગોપીઓ એવું નક્કી કર્યું કે કૃષ્ણને શોધવા તો પડશે, અંધારું ખૂબ છે, એટલે એ લોકો થોડા અગ્નિની સામે આમ થોડા છાંટા નાખ્યા અને રાડ પ્રગટ થઈ, જેનાથી થોડોક માત્ર પ્રકાશ થયો અને કૃષ્ણ સર્વે તમામ બાજુ કૃષ્ણ એમને દેખાણા, એને બધી બાજુ કૃષ્ણ મળ્યા। બસ આ કૃષ્ણનું મળી ગયા ત્યાર પછી આપણે આગળ ફૂલડોલનો ઉત્સવ કરીએ છીએ। કેમ કે કૃષ્ણ સ્વયં રંગ છે, સ્વયં સુગંધ છે, મધુરાધિપતે રખિલમ મધુરમ। આ સૃષ્ટિ ઉપર જેટલી વસ્તુ મધુર છે એ તમામ કૃષ્ણમય છે, એ બધું કૃષ્ણમય છે। જૂનાગઢમાં આવેલ પ્રાચીનતમ મંદિર જ્યાં 7 સ્વરૂપની સેવા કરવામાં આવે છે। વર્ષ દરમિયાન અનેક મનોરથો અહીંયા પુષ્ટિ સંપ્રદાય અનુસાર ઉજવવામાં આવતા હોય છે। હોળી દરમિયાન આવતો રાડ ઉત્સવ છે એ પ્રતીક છે ગોપીઓ અને રાધિકાજીના વિરહનો ભાવ પ્રગટ કરવાનો એક માધ્યમ। જ્યારે પ્રભુ મથુરા મૂકીને નીકળી ગયા અને એના વિરહમાં પછી જ્યારે હોળીઓ આવતી અને એ હોળીઓ કેમ ઉજવાતી, એ ગોપી અને રાધાજી કઈ રીતે એનો વિરહ ભગવાનને જતાવી રહ્યા છે, તો અગ્નિ એનું પ્રતીક છે અને એમાં જે રાડ નાખવામાં આવે છે ને જે રોષ બપુકે છે, જેને કહેવાય કે રોષ બપુકો, એવો પ્રભુ તમારો વિરહ અમને અંદરથી અમને બાળી રહ્યો છે, આવું કહેવાનો રાધિકાજી અને ગોપીઓનો ભાવ છે। સાથે સાથે બીજો ભાવ એવો પણ છે કે હાલ જે હોળી દરમિયાન જે ઋતુ આવે એ મિક્સ ઋતુ હોય, સવારે શિયાળા જેવું વાતાવરણ, સાંજ થતા ઉનાળો થાય, એટલે આ મિક્સ ઋતુ હોવાથી વધારે પ્રકારનો વિષાણુઓનો ઉદ્ભવ થાય આમાં, એટલે આ રાડમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય એ જ્યારે અવકાશમાં જાય એટલે આ વિષાણુઓને મારે। એટલે વૈજ્ઞાનિક અભિગમ, આધ્યાત્મિક અભિગમ અને પ્રેમ, જેને કહેવાય વિરહ ભાવ પ્રગટ કરવો, એ આ અદ્ભુત વિરહ ભાવ સાથેનો યોજાય છે જે રાડ મહોત્સવ, રાડ મનોરથ।